નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 143 મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ. દરેક નેતા પાસે સરેરાશ 20.34 કરોડની સંપત્તિ. જડ્ડઈનો રિપોર્ટ્સ. ઉત્તર કોરિયા વહેલામાં વહેલી તકે યુદ્ધ જહાજો ઉપર ન્યુક્લિયર મિસાઇલ્સ ગોઠવવા માંગે છે. રિપોર્ટ. ઇઝરાયેલના જેરુસલેમના આસપાસના વિસ્તારોમાં ભીષણ આગ. નેશનલ ઇમરજન્સી જાહેર. સેના કરાઈ તહેનાત. ગરમીનો કહેર યથાવત. ગુજરાતમાં 3 દિવસ સુધી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી. લાલપુર તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું. જોગવડ ગામમાં 1.14 કરોડની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું. 75 વર્ષ બાદ શરૂ થયેલ ખડિયા યાત્રા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અધૂરી રહી. તંત્રી લેખ. પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થશે. મનોદિવ્યાંગજનો માટે યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પ. 10 લાખ રૂપિયાનો દંડ ભરવાનો ઈ-મેમો મળ્યા પછી રાજુ રદ્દીએ શું કર્યું? જાણવા જેવો વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. બધામાં પ્રભુ પરમાત્માના દર્શન. સંત રાજેન્દ્રસિંહજી મહારાજ. સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકો નશા મુક્તિ અભિયાનમાં સહભાગી થાય તે જરૂરી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય આતંકવાદ ઉપર સર્જકોની વિવિધ સ્વરચિત રચનાઓ. પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ. ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં. બોટાદકર સાહિત્ય સભા અને કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાશે સાહિત્ય સભા. વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત. ગુજરાતના આણંદ જિલ્લાના સામરખાથી 2 કન્ટેનરમાં પેક કરી કતલખાને લઈ જવાતી 33 ભેંસોને ઉગારી લેવામાં આવી. પાટણમાં ગરમીનો પ્રકોપ. આજે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. બજારો માર્ગો બપોરે સુમસામ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.